હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ના છો? સ્વાગત છે નવા લોક સાથે. આપણે આવી ગયા દુકાને અને બ્લોગ ઉતરણ ટાણું થી પહેલા જ આપણે બગાસ આવી ગયા એટલે થોડીક નીંદર આવે અને રાતે નવરા બેઠા હતા ને તો આપણે હું બધા મસ્ત મજાક કરતા હતા. આપણે થોડાક મોડા આવ્યા હતા એટલે આપણે કંઈ સામાન નવું કાઢ્યું નથી. પપ્પા હતા બરાબર ને, વહેલા આવી ગયા હતા એને બધું સામાન નવું કાઢ્યું ને પછી ગયા હતા સાઈડ ઉપર અને થોડોક અવાજ આવતો હોય છે કારણ કે બાજુમાં થોડુંક પાર્લર છે એમાં થોડાક ગરાગીને હોતા બેઠા છે એટલે એ રીતે થોડીક ગરાગી હશે, થોડીક અવાજ આવશે તમને બ્લોગમાં. બાકી તો આપણે દુકાન આવીને બેઠા ને નવરા થઈને બીજું કંઈ કામ તો હતું ને, આપણે નવરા જ છે અત્યારે. અને થોડો તડકો હતો, અત્યારે વરસાદ જેવું નથી તો થોડોક વાદળ છે પણ બહુ આમ છાયો નથી, એમ તડકો આવે તો આમ ગરમી ચડી જાય એવું. એમ પાછું અત્યારે આવ્યો ને તો પંખો ધીમો ફરતો હતો. અત્યારે તો કેપેસિટર બદલાઈ નાખ્યું એટલે ફૂલ ફાસ્ટ ફરવા માંડ્યો છે. ટ્રાય કરી આપણે કીધું કેપેસિટર નાખી દે આઈ ત્યાં કીધું તો એવરેજનું કેપેસિટર નાખી દીધું એટલે પંખો ફરવા માંડ્યો એની રીતે. હા વરવો થઈ ગયો તો એ 2 ઉપર 3 ઉપર ગમે એટલી વાર કરે ને એક ઉપર ફરતો એવો જ લાગતું હતું. ચાલો નવીન રીતે બતાવીશ તમને. પપ્પા ગયા સાઈડ ઉપર અને ગામમાં જવાનું હોય છે તો બ્લોગમાં આવી જ જાય છે. નવો બ્લોગ આ કાલે મૂકી દીધો હોય નવો બ્લોગ, તો જોઈ આવજો ન જોયો હોય તો ચાલો મળીએ થોડુંક પછી. પંખાનો રિપેર કર્યું, ઘડીક બેઠો ત્યાં લાઇટ વહી ગઈ તો જો એટલે આખો લાઇટો બધી બંધ છે પંખાનું. ને હવે આપણે બહાર જઈ બે હવા બહાર ઘડીક પવન આવે તો એ જ કરવું પડશે કારણ કે અત્યારે તો કંઈ થાય છે નહીં. અંદર બેઠા એટલે કાચમાં જ્યાં પરસ્યો વરે રાખે પવન ન આવે એટલે તો હવે બહાર ઘડીક બે કારણ કે પવન આવે કંઈક અને ખુરચીને લેતા જાય બહાર. આ ખુરચીની પ્લાસ્ટિકની ખુરચીને આપણે એ કાઢવી, આ ખુરચી થોડી કઢાય તો જોઈએ હવે ક્યાં લાઇટ ક્યારે આવી તો કંઈ ખબર નથી આવી કારણ કે રિપેરિંગનું કંઈ આપણા મેસેજ ના આવે નહીં કાંઈ કે ભાઈ રિપેરિંગમાં ગઈએ કે એવું કાંઈ મને મેસેજ નથી આવતો, બીજાને આવતો ખબર નહીં કાંઈ. તો લાઇટ વહી ગઈ અત્યારે એને જોઈએ ક્યારે આવે બરાબર ને. ચાલો ખુરચી નાખીને ઘડીક બારે બે ત્યાં પવન આવે, પવન ખાઈ ઘડીક ટાઢો ત્યાં આવી જાય છે, અંદર વહી આવશે પાછા. મિત્રો તો આપણે અંદર આવી ગયા ને લાઇટનું આવી ગયું તો પંખા નીચે બેસી ગયા અને પંખા નીચે બેઠા ત્યાં ઘડીક વાર બેઠા ત્યાં એક મોટરનો પિન નાખવાનું આવી ગઈ તો આપણે મોટર પડી તમે જોયો આમાં પિનને મારી દીધું અને 3 પિન ટોપ મારી દીધી પહેલાં કે 2 પિન મારી, પછી કીધું કે 3 પિન નાખી દો ને કે તૂટી ગઈ હતી બીજાને દીધી ત્યાં. બીજાને દીધી હતી ભાઈને કેવું થયું ખબર દીધી ને કે પિન કે તોડ નહીં કે એમાં ભાઈ કે તો એ કે ઓલા જેના મોટર વાપરવા દીધી ને કે મેં નથી તોડી કે પહેલાં તૂટેલી જ હતી. અને વસ્તુ દેવામાં કંઈ એને સારું નથી એમ આપણે વસ્તુ દઈએ ને તો એ બીજા તૂટી જાય ને નથી એટલે ભાઈ સાચું ન માને કે અમારા તૂટી એમ એ ભાઈ એમ જ થાય નાના પહેલાં તૂટેલું હતું ભાઈ. પોતાની વસ્તુ ખબર હોય ને કેવી હતી એમ એ પિનને એવું નાખી દીધું ને અત્યારે કમ્પ્લીટ કરી નાખીએ મોટર. આપણે મોટરનો બધું રિપેર કરીને બેઠા ને અત્યારે થોડો કસ્ટમર આવી ગયેલા વિડીયો સ્ટોપ કરવો પડ્યો ઘડીક વાર. તો વાળ આપણે જોઈ લો હવે ને બધા ઓલા સેટ થતા જાય આપણે પહેલાં કપાર ઉપર રાખતા ને અહીંયા તો એ વાળ સેટ થતા જાય એટલે વધારવા છે આપણે તો બધી બાજુથી વધારવા પડશે, આ બધી બાજુથી કરવા પડશે સરખા. તો દાઢીના તો હજી આપણે કરી જ છીએ, તમે જોઈ લો દાઢીના ઓર્ડર નથી કપાવતા એ રાખી છીએ વધારી જ છીએ. તો વાળે ઓલા લાંબા કરવા આમ લટ આવે ને એવી રીતે રાખવી છે તો સ્ટાઇલિશ થોડોક રાખવા અને સિલ્કી કરી નાખવા આખા. તો એ તો જોઈશું કઈ રીતે થાય તો કંઈ ખબર નથી આપણને, કંઈક કેરાટીન કેવું કંઈક કરવું પડે વાળમાં એટલે મસ્ત થઈ જાય વાળ. તો હાલો એ તો વાળની તો અલગ વસ્તુ હોય, બાકી દુકાન બેઠા નવરા થઈને તો અહીં સાઈડ નવું બતાવીશ. ગામમાં જવાનું હોય છે તો વિડીયો આવી જ જાય છે બરાબર ને. A few moments later. મિત્રો આપણે આવી ગયા સાઈડ ઉપર ને સાઈડ ઉપર આપણે થોડુંક વાયરિંગનું કરવાનું હતું પણ વાયરિંગ ઓછું હતું, બહુ આખું વાયરિંગ નહોતું કરવાનું, વાયરિંગ એમાં કાઢેલો જ હતો. આ જે લાઇટ હોય ને એમાંથી ખાલી એક જગ્યાએ ભોગડવાનું હતું વાયરિંગ, તો આપણે ભેગા સાઈડ ઉપર ભોગી ગયા. હવે તો આપણે સાઈડ ઉપરથી થોડુંક વાયરિંગનું કરીને આવી ગયા ને આવી ગયા દુકાને અને દુકાન આવીને બેઠા ને આપણે જઈશું નાસ્તો કરવા પણ પપ્પા હજી સાઈડ ઉપર હતા થોડાક એટલે થોડું કામ પતી જાય ને પછી આવશે. તો આજ માટે આટલું, તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને. અને બ્લોગમાં થોડોક ઓછો બન્યો હોય પણ આજ થોડું કામમાં હતા એટલે બ્લોગ ઉતારતા ભૂલી ગયા આપણે બધી રીતે. તો હાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.